આજે માતાજીનો જે પ્રસંગનો દિવસ આજ આપણે આતુરતાથી રાહ જોતા હતા એ દિવસ આવી અને આ શુભ સવારે આપ બધા માતાજીના રંગ મંડપમાં બિરાજમાન છો તો માતાજીની એક જય બોલાવી આપણે કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ છીએ। બોલ શ્રી કોડિયાર માતા કી જય। બાકી મને અહીંયા સંભળાવવું નથી તો હજી ચોટીલા સંભળાવવાનું છે। બોલ શ્રી કોડિયાર માતા કી જય। બસ હવે લાગ્યું કે ગાંઠિયા ખાધા જલેબી ખાધા લાગ્યું એવું ભાઈ? હજી નાસ્તો બાકી હોય તો ચાલુ છે। હવે આપણે કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ છીએ। દેસાઈ પરિવારના દરેક ભાઈઓ બહેનો નીચે હોય એમને નમ્ર વિનંતી કે ઉપર માતાજીના રંગમંડપ આવી અને પ્રસંગ ચાલુ કરીએ છીએ એનો લાભ લઈએ। આપણે દર વખતે માતાજીની ઉછવણી બોલીએ છીએ। આ વખતે બી એ જ પ્રમાણે માતાજીની પક્ષાલ પૂજાથી ચાલુ કરી અને છેલ્લે માનો થાળ ધરાય, મોટી ધજા નાની ધજા ચડી માનો થાળ ધરાય ત્યાં સુધીની ઉછવણી આપણે બોલીએ છીએ। આજે એની અંદર આપણે એક ઉછવણી જેમાં ભાગ લઈને એ દાતા અને એક આપણે ચિઠ્ઠી કાઢીએ છીએ। જે ભાગ્યશાળી અહીંયા આવ્યા હોય એ ભાગ્યશાળીના નંબરની એક ચિઠ્ઠી નીકળશે। એ ચિઠ્ઠીમાં જેમનું નામ આવશે એ બી ભાગ્યશાળી જે મુખ્ય દાતા આરતી લીધી હોય તો આરતીની સાથે એ પણ અંદર રંગમંડપમાં જઈ આરતીનો લાભ લેશે। એટલે અહીંયા જે કોઈ આપણે આવ્યા છે આ બધા ભાગ્યશાળી આત્માઓ છો તો જ આ માના દરેક પ્રસંગમાં તમે હાજરી આપો। અને લકી ડ્રો માટે મનુભાઈ બધાને કાપલી આપે છે, એ કાપલી લઈ અને નંબર તમારે પોતે સાચવી રાખજો। અહીંયા નંબરનું જ્યારે ડિક્લેર થાય તો એ પ્રમાણે તમે નંબરમાં નામ લખાવી પરેશભાઈને દેજો। બીજી વસ્તુ આ બધાના સાથ અને સહકારથી આપણા બધા પ્રસંગ દીપી ઉઠે છે। અને આવો સાથ અને સહકાર કાકા, આવો સાથ અને સહકાર દરેક પ્રસંગમાં આપણા ભાઈઓનો રહીએ અને એક આ વખતે જે સંખ્યા થઈ છે એનાથી વધારે સંખ્યા આવતા પ્રસંગમાં થાય, એનાથી વધારે સંખ્યા એના પછીના પ્રસંગમાં થાય એવો તમારી સાથે જો એટેચમેન્ટમાં હોય એમને અહીંના પ્રસંગની જે મજા માતાજીના દરબારમાં જે આપણે આનંદ કર્યો અને માના દર્શન કરીને જે આપણે આત્મા પવિત્ર થયો એનું લાઈવ તમે એમને કહેશો તો 2માંથી 4, 4માંથી 8, 8માંથી 10 આ મંડપ એવડો છે કે 1500 માણસ હોય ને તોય આમાં આપણને કોઈ જાતની જગ્યાની તકલીફ નહીં પડે। આપણે કરીએ છીએ જૈનમાં કે આપણે તપસ્યા ન કરી શકીએ તો આપણે એને સાતા ઉપજાવીએ, તો આપણે બીજું કાંઈ ન કરીએ તો બેને આપણે એમ કહીએ કે ભાઈ કોઈ બી એક પ્રસંગમાં માના પ્રસંગમાં તમે આવો, એકવાર આવશો તો તમે દર વખતે આવતા રહેશો। તો એક આ બી ખાસ અનુમોદના કરવાની વાત છે। તો દરેક ભાઈઓ બહેનોને વિનંતી કે તમારા મંતવ્ય એને જણાવી અને આવતા પ્રસંગમાં એ આપણે અહીંયા આવે એવું કરવા નમ્ર વિનંતી। આવો પરેશભાઈ। હાલ 14મો ધજા ઉત્સવ માં જગદંબાની હાજરીમાં ઉજવવા જઈ રહ્યા છીએ। ત્યારે માતાજીનો મઢ ક્યારે શોભે? ભક્તોની હાજરીથી શોભે। વધુને વધુ હાજરી થાય, વધુને વધુ માતાજીની ભક્તિની પ્રેરણા લઈ અને ગોઠીઓ અહીંયા પધારે। હર હંમેશ આવી શુભકામનાઓ સેવનાર આજે આપણી વચ્ચે જેમણે પાયાના પથ્થર તરીકે કામ કર્યા છે, આ આવડો માતાજીનો મઢ અને આવડું મંદિર સરસ મજાનું અને આપણે જે ભક્તિ અને ભાવનો લાભ લઈ રહ્યા છીએ તેના પાયાના પથ્થરમાં કામ કરનારા વ્યક્તિઓ આપણી વચ્ચે આપણા પ્રમુખ શ્રી મુકેશભાઈ, રમેશભાઈ, રશ્મિભાઈ, ચેતનભાઈ આ બધા આજે હાજર છે। શ્રમનું દાન છે ને મહાદાન છે। સમય આપવો એ બહુ કઠણ વાત છે। આપણે આપણા કામ મૂકીને એક દિવસ પણ નીકળી શકતા નથી। તેઓએ મહિનાઓ અહીંયા કાઢ્યા છે માતાજીના સાનિધ્યમાં અને આ ભવ્યાતિ ભવ્ય મંદિર આપણી સમક્ષ આજે એનો પુરાવો પૂરે છે કે એ લોકોએ કેવડી મહેનત કરી છે। આજે પણ કોઈ અમેરિકા હોય, કોઈ સિંગાપુર હોય, કોઈ મુંબઈ હોય, ત્યાં બેઠા બેઠા પણ એક ગેંડીનો નળ કેવો ખરાબ થઈ ગયો છે એની પણ ચિંતા આ લોકો કરે છે। તો આપણે કેટલી ચિંતા કરવાની છે કે અહીંયા સુધી પહોંચવાની ચિંતા કરવાની છે।
કેટર્સમાં શું થશે, કેવું મેનુ ગોઠવશું, કેવી વ્યવસ્થા ગોઠવશું, કેટલા વાગે શરબત આપશું. આ 1 મહિનાથી આવી વાતચીતો ચાલ્યા કરે છે. કોઈ પ્રોગ્રામ એમને નથી થતો. આપણી ઘરે 4 મહેમાન આવે છે તો પણ આપણે હળિયાપટ્ટી થઈ પડીએ છીએ કે એને બપોરે શું જમાડશું, કેવી રીતે રાખશું, કેમ કરશું. તો આ ભગવતીની દયા છે અને એમના બધાનો પુરુષાર્થ છે. ધીમે ધીમે નાની જે જનરેશન છે એમની નીચે અમને તૈયાર થવાનો મોકો મળ્યો છે. તેઓ હર હંમેશ અમને આગળ કરીને કહે છે કે તમે કરો, અમે ગાઈડેશન આપશું. તો આ બધાની જે ભક્તિ ભાવના છે, આ બધાનો ભક્તિનો રસ ભેગો થઈ અને આવા 3 પ્રસંગો આપણે જાકમ જોડથી ઉજવીએ છીએ. એમાં ભરપૂર લાભ લઈએ. સમય ક્યારે જિંદગીનો સરી જશે ને તે ખબર નથી. છાપાઓમાં રોજે રોજ વાંચીએ છીએ 20 વર્ષ, 21 વર્ષ, 15 વર્ષના દીકરા દીકરીઓને અત્યારે હાર્ટ એટેકથી મૃત્યુ થઈ રહ્યા છે. જિંદગી ક્યારે જિંદગીનો દીપક બુજાઈ જશે એ ખબર નથી. તો આવા ટાઈટ શેડ્યુલોમાં પણ જેને આવવું જ છે તે બરોડાથી પણ આવે છે, બોમ્બેથી પણ આવે છે, કલકત્તાથી પણ આવે છે અને માના સાનિધ્યનો લાભ લે છે. આપ જ્યાં પણ હો, આપના શહેરમાં જેટલા પણ ગોઠીઓ રહેતા હોય એમને પણ મા પ્રત્યેની ભક્તિ ઉજાગર કરો. એમને પણ કહો કે ભાઈ જીવનમાં સમય નાનું તો ઘણું મળશે પણ માના સાનિધ્યમાં રહેવાનું ટાણું ક્યારેય નહીં મળે. તો આ ટાણાનો સદુપયોગ કરી અને આજે આપણે ભેગા થયા છીએ અને આ 14મા ધજા ઉત્સવની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ. 11 ઉછમણીઓ થશે. 11 ઉછમણીની બોલી બોલાશે અને ભાગ્યશાળી અહીંયા જે બધા બિરાજમાન છે, આપણે એક પ્રથા શરૂ કરી છે કે માત્ર ધનથી નહીં પણ અંતરથી પણ ભાવના જેને સેવી છે તેવા ગોઠીઓને પણ લાભ મળે. એક પરિવાર બોલી બોલીને લાભ લેશે અને એક પરિવાર માં જગતજનની માં ખોડલના આશીર્વાદથી લાભ લેશે. બંને પરિવાર જે કંઈ અનુષ્ઠાનો છે એમાં ભાગ લેશે અને માતાજીની સેવા પૂજા કરશે. તો શરૂઆત કરીએ આપણે પેલી બોલીથી. આપણે શૈલેષભાઈને એક નમ્ર વિનંતી કે એવું માનું ભજન ચાલુ કરો કે ભક્તિ ને શક્તિ બે આમાં આવી જાય અને ઘોડિયાર રૂમઝુમ કરતી આવે. સાંભળો, આપ બધા પણ બહુ ધ્યાનથી અને શાંતિથી સાંભળજો. આ મા માટેની જે વિનંતી અને મા માટેનું જે આ ભજન હું આપની સમક્ષ રજૂ કરું છું, એક ધ્યાનથી સાંભળજો અને માના ચરણોમાં વંદન કરજો. ભાઈ श्रीफल जला दे, धूप जला दे, चुंदड़ी तून को धरा दे, दीपक जला दे, माला फिरा दे, सुमिरन उनका लगा ले और चमकेगा तेरा नसीब.
से जोड़ दे तू प्रीत, तुझे सब कुछ मिल जाएगा। હવેના શબ્દો નરેન્દ્રભાઈ સાંભળજો. बाहों से उनको भेंट चढ़ा दे, आंगियां उनकी सजा दे। बाहों से उनको भेंट चढ़ा दे, आंगियां उनकी सजा दे। मन बावन तू गीत सुना दे, दिल से तू उनको मना ले, तेरे हर दुख जाए भी, तेरे हर दुख जाए भी, तुझे सब कुछ मिल जाएगा। होगी जग में तुम्हारी जीत, होगी जग में तुम्हारी जीत, तुझे सब कुछ मिल जाएगा। थोड़ी यार से जोड़ दे तू प्रीत, तुझे सब कुछ मिल जाएगा। कुलदेव से जोड़ दे तू प्रीत। ગમે તો બસ તાલી પાડજો, અમારી મૂડી છે. વાહ વાહ. ઉછવણી તો દર વર્ષે કરીએ છીએ અને માતાજીને દયાથી ઉછવણી ખૂબ સરસ થાય છે. પણ આપણે શૈલેષભાઈને આજે ભક્તિનો એ જ સાંભળીને ભક્તિમય બની જવું છે, અને ભક્તિમય બની જાઓ ને તો ઉછવણી તો એની મેળે થવાની જ છે. એટલે આ સરસ મજાના માતાજીના ભક્તિના ગીતો આપણે શૈલેષભાઈ પાસે સાંભળશું. હવે આપણે ઉછવણીની પહેલી શરૂઆત કે માની પક્ષાલ પૂજા, કે માને જ્યારે આપણે સવારે પૂજા માટે મંદિરમાં બાપુ આવે એટલે પહેલી વહેલી એની પક્ષાલની પૂજા થાય. 2501 રૂપિયા પક્ષાલ પૂજાની શુભ શરૂઆત. 2501 રૂપિયા જે માને સ્નાન વિધિ માટે જે કે એને પક્ષાલ પૂજા. 2501 રૂપિયા, 2501 રૂપિયા. 3001, 3001, 3001. 3500 રૂપિયા, 3500 રૂપિયા માતાજીના પક્ષાલની પૂજા. 3501 રૂપિયા. માતાજી આપણે સવારમાં પહેલાં ઉઠીએ એટલે પહેલાં ભગવાનનું નામ લે, એમ માતાજીને જ્યારે પૂજાનું શુભ શરૂઆત કરીએ એટલે પક્ષાલની પૂજાથી થાય. એટલે પહેલી પૂજા માની પક્ષાલ પૂજા. 3501 રૂપિયા માતાજીની પક્ષાલ પૂજા. કોઈ બી ભાગ્યશાળાની બે વચ્ચે બી ભાગ લેવો હોય તો લઈ શકાય છે. પક્ષાલ પૂજા 3501 રૂપિયા. હાલો 3501 રૂપિયા પક્ષાલ પૂજા. મેં હજી હમણાં જ 4000 પક્ષાલ પૂજાનો નકરો 4000. શૈલેષભાઈ હજી બરોબર ભક્તિમાં ચેડા એવું જવા દો કે ભક્તિમય કરી દો. શૈલેષભાઈએ કીધું એમ ખોડિયાર से જોડેલો પ્રીત तेरी हर मनोकामना पूरी हो जाएगी. कोई તમારા અંતરની ઈચ્છાઓ જો અધૂરી રહી જાય, માં જગદંબા સાથે જોડાશો, એની ભક્તિમાં જોડાશો, તો મને નથી લાગતું કોઈ ઈચ્છા અધૂરી રહી જાય. આવી જ ઈચ્છાઓ માં પ્રત્યેની ઉચ્ચ કોટીની ભાવના રાખનારા અહીંયા બધા ગોઠીઓ હાજર છે. ત્યારે મેં હજી હમણાં જ કહ્યું કે મુકેશભાઈ, રશ્મિભાઈ, રમેશભાઈ મુરબ્બીઓ હાજર છે. ત્યારે માત્ર ને માત્ર શ્રમ સેવાની અખંડ જ્યોત એઓએ જલાવી છે, પણ દરેક પ્રસંગે ધનથી પણ ક્યારેય પીછેહટ નથી કરી. તો આ 14મા ધ્વજારોહણ મહોત્સવ પ્રસંગના સંઘ જમણ માતાજીની પ્રસાદ એમના દાતા મોટી પાનેલી નિવાસી
ધર્મવત્સલા માતુશ્રી લીલાવંતીબેન મનસુખલાલ દેસાઈ અને ચંપાબેન હર્ષુખલાલ દેસાઈ હસ્તે મુકેશભાઈ અને રશ્મિભાઈ એમને તાળીઓથી વધાવીએ. બોલ શ્રી એમનું ખોડિયાર માત કી. માની ભક્તિ જેવી છે કે આ રંગમંડપમાં આવીને બેસો ને એટલે અંદરથી પ્રેરણા થાય દેવાની, કે આજ તારા ચરણે આવ્યો છે, મારે કંઈક દેવું છે. હંમેશા લેવા માટે આવું છું અને આજ હું કંઈક દેવા માટે આવ્યો છું. માં, તને દઉં છું તો કંઈક નાનકડી વસ્તુ પણ દઈશ, કાયમ માટે ઓછી પડશે. પણ માં, મારી જે કાંઈ શક્તિ છે, મારામાં જે કાંઈ ભક્તિ છે, મને તે જે કાંઈ આપ્યું છે એમાંથી થોડુંક મારી ભક્તિ રૂપે તું સ્વીકાર કર. એમ આ મુકેશભાઈ અને રશ્મિભાઈ આજે માના ચરણોમાં આ સંગજમણની પ્રસાદી રૂપે 51,000 રૂપિયા અર્પણ કરે છે. ફરીથી તાળીઓથી વધાવીએ અને ખૂબ ખૂબ અનુમોદના. આવી જ રીતે સેવા સમર્પણથી વરસતા રહો અને માની ભક્તિ કરતા રહો. માં આપને સંપૂર્ણ આરોગ્યપ્રદ જીવન બક્ષે તેવી માના ચરણોમાં પ્રાર્થના. શૈલેષભાઈને વિનંતી કરું આગળ ભક્તિ સંગીતની વાણી વહાવે. આ શબ્દો માં ભગવતીને અર્પણ, અને આપ બધાને પણ ખાસ આ શબ્દો સાંભળશો તો પ્રેરણા મળશે. દિલમાં ભક્તિની જ્યોતિ જલા, દિલમાં ભક્તિની જ્યોતિ જલા, સેજે મનનું ચડે સઘળું ધૂળમાં મળે, મનના મંદિરમાં અલખ જગા, દિલમાં ભક્તિની જ્યોતિ જલા. ઉજળા તનમાં શું મોહી રહ્યો, ઉજળા તનમાં શું મોહી રહ્યો, કાયાના કામળમાં કથળી ગયો, ઘટ છે માટી ગળો પળમાં તૂટી ગયો, શાશ્વત આત્માની મુક્તિ બના, દિલમાં ભક્તિની જ્યોતિ જલા. પ્રભુને રીઝવવા તું પૂજન કરે, પ્રભુને રીઝવવા તું પૂજન કરે, અર્ચન કર્યા પછી દર્શન કરે, કેસર ચંદનથી શું ઢગલા પુષ્પોથી શું હરદમ મહેકે એ સૃષ્ટિ સજા, દિલમાં ભક્તિની જ્યોતિ જલા, સેજે મનનું ચડે સઘળું ધૂળમાં મળે, મનના મંદિરમાં અલખ જગા, દિલમાં ભક્તિની જ્યોતિ જલા. પક્ષાલ પૂજાનો નકરો
4001 4001 પક્ષાલ પૂજાનો નકરો 4001 ભાઈ લખાઈ ગયો બધાયનો તો આદેશ આપી આ કર લે આ વખતે ભાઈઓ કરતા બહેનોની સંખ્યા ઘણી છે અને લાસ્ટ વખતે મને ખ્યાલ છે કે બહેનોએ ભાઈઓને હરાવ્યા હતા બોલવામાં તો આ વખતે બહેનોની તો હજી કોઈ શુભ શરૂઆત થઈ નથી. આમ તો ફાઇનાન્સ મિનિસ્ટર તો તમે જ છો, તમે જ છો ઘરના. છેલ્લે તો સહી તમારી જ ચાલવાની. જ્યાં સુધી અહીંથી રિમોટ કંટ્રોલ માંથી કમાન્ડ ના મળે ત્યાં સુધી તો કાંઈ થવાનું નથી. એટલે 4001 કારણ કે લક્ષ્મી જ તમે છો. હા, ઘરના લક્ષ્મી જ તમે છો. ભાઈ જ્યાં લક્ષ્મીનો આદેશ હોય ત્યાં કાંઈ કહેવાનું ઘટે જ નહીં. અને મનમાં ભક્તિ હોય. સરસ મજાનું શૈલેષભાઈએ આપને ભક્તિનું ભજન રજૂ કર્યું કે મનમાં ભક્તિની જ્યોતિ જગાવ, અને જો જાગી જાય અને માની લગ્ની લાગી જાય તો આ જગતમાં ક્યાં કાંઈ બીજું રૂડું છે આનાથી કાંઈ પામવું. આપણે તો કેવા સ્વાર્થી છે કે ભગવાને રૂપિયો ધરીને 10ની આશા રાખવાના છે તો 9 તો તમને નફામાં આવવાનો છે. એટલે માટે આ 4 દીધા પછી 40 આવશે, 40 દીધાને 4 લાખ આવશે. ટાણું મળશે પણ નાણું મળશે પણ ટાણું નહીં મળે. 4001 માં જગદંબા કંઈ ઉધાર રાખતી નથી પોતાની માથે. હાલો તમે જે આપો છો હાલો અમને તો સાક્ષાત અનુભવ છે. ઘણી વાર અહીંયા કહી ચૂક્યો છું, જઈએ બોલવાનો મોકો મળ્યો છે કે કદાચ 1 દી 2 દી દુકાન બંધ રાખીને માં જગદંબાને થોડામાં હાજરી પુરાવી હોય ને તો 3જે દિવસે દુકાનનો ડબલ વેપાર હોય. આપને એમ થાય કે આપણે આજે વેપાર બંધ રાખ્યો છે તો નુકસાની ગઈ, એવું માં પ્રતીત થવા જ ના દે. એ આપણો વેમ છે. જો હજી લક્ષ્મીની વાત કરી, આ મુંબઈથી ફોન કે ભાઈ 5001 આ પ્રજ્ઞાબેન દેસાઈ 5001 હજી લક્ષ્મીની વાત હજી કરું છું કે ભાઈ તમે તો લક્ષ્મી છો. 1 દઈને 9ની આશા આપણે રાખીએ છીએ. આ સ્વાર્થી મનકો છે, આ સ્વાર્થી મનુષ્ય દેહ છે. તો આ ભક્તિ તો એવી ભક્તિ છે કે માને કે આ ભક્તિ દે કરીને મારે કાંઈ તારી પાસે નથી જોતું. મારા કુટુંબને અને મારા દેસાઈ પરિવારને સુખ સમૃદ્ધિ અને નિરોગી કાયાએ રાખી એવી પ્રાર્થના કરું છું તારી પાસે. બાકી કાંઈ જોતું નથી. તે અઢળક આપ્યું છે, મારી લાયકાત નથી એના કરતાં પણ તે વિશેષ આપ્યું છે. માં હવે તારી પાસે શું માગવું? મારે માગવા જેવું કંઈ રાખ્યું જ નથી માથે. તો માને શું કહેવું છે મારે કે મારો દેસાઈ પરિવાર સુખ સમૃદ્ધિ અને નિરોગી કાયા રહે અને દરેક પ્રસંગમાં દેસાઈ પરિવારની અહીંયા હાજરી રહે. એ માની પાસે માગવું છે, બીજું કાંઈ માગવું નથી. માએ બહુ આપ્યું છે, અખલોટ આપ્યું છે અને હેસિયત વિનાનું આપ્યું. તમે વિચાર તો કરો. આપણે છતાં બી આપણે ક્યારે આપણી જાત સાથે 5 મિનિટ કાઢીને આપણે જાતને ઓળખી નથી શક્યા કે માએ આટલું આપવું. આ એક નાનું મંદિર હતું. આ બધાને વડીલોની ભાવના આ રંગ મંડપ બનાવી દીધો. અને આજે છેલ્લા 4 દિવસથી આ રાજકોટમાં ડામરનો રોડ પીગળી જાય એવી ગરમી પડે છે. આની કૃપા જુઓ. આ તમે બેઠા છો, હમણાં અડધી કલાક લાઇટ નહોતી તો કોઈ એમ કીધું કે હું ગરમીથી મરી ગયો. આ એની કૃપા છે. 5001 પક્ષાલ પૂજા 5001 એકવાર પક્ષાલ પૂજા જાય છે. આપણે 12-11 ઉછમણી છે, પક્ષાલ પૂજા જાય છે. એકવાર 5001 માની છત્રછાયાની વાત કરી ત્યારે મેં હમણાં એક જાહેરાત કરી કે આપણા સંઘ જમણના દાતા માનું સ્થાન આ જગતમાં સર્વોપરી છે. પછી એ તમારી કુળદેવી હોય, તમારી પોતાની માતા હોય, તમારા ઘરમાં કોઈ વડીલ માતા હોય, તો સ્ત્રીનું સ્થાન સર્વોપરી છે અને રહેશે. એવી ભાવના અહીંયા પણ મને જોવા મળી કે જ્યારે મુકેશભાઈ અને રશ્મિભાઈએ જાહેરાત કરવાની મને આપી ત્યારે પોતાના કરતાં પોતાની જગત જનની માં કુળદેવી ખોડિયારને યાદ કરી અને પોતાની જનની જેને પૃથ્વી ઉપર જન્મ આપ્યો છે એવી માતાઓને યાદ કરીને લીલાવંતીબેન મનસુખભાઈ દેસાઈ અને ચંપાબેન હરસુખલાલ દેસાઈ પોતાની માતાઓને સમર્પિત કરે છે. કારણ કે હર હંમેશ માનું ઋણ ક્યારેય ચૂકવી શકાતું નથી. તે પછી આપણી કુળદેવી હોય કે આપણી પોતાની માતા હોય.
સુકામાં સુવાળી ભીને પોઢી પોતે, પીડા પામ તંડે તજે સ્વાદ તો તે. જરાક પીડા થાય ને, પેટમાં ચૂક આવે ને, તો માં પોતે ખાવાનું બંધ કરી દે. એ તકલીફો માએ ભોગવી છે તમારા માટે. પીડા પામ તંડે તજે સ્વાદ તો તે. તમને જરાક પીડા થાય તો બધાય સ્વાદ મૂકી દેનારી માં છે. સુકામાં સુવાળી ભીને પોઢી પોતે. રાત્રે આ તો હવે ડાયપર આવ્યા, હવેની વહુને ખબર નથી કે બારોતિયા કેમ ધોવાય, હવે ગોદડિયું કેમ ભીની થાય, કેટલી ગોદડિયું સ્ટોકમાં રાખવી પડે એ હવેની માને ખબર નથી. આ ડાયપરનો જમાનો છે. બાકી સુકામાં સુવાળી ભીને પોઢી પોતે. સુકામાં તમને સુવાડ્યા ને ભીને પોતે પોઢી છે. જેટલી વાર લીલું કર્યું ને એટલી વાર તમને છેટા સુવડાવી અને પોતે એમાં સૂતી છે એ માં છે. અને આ માનું ઋણ ક્યારે ચૂકવશું આપણે? અને એક આ માનું ઋણ ક્યારે ચૂકવશું જેને આપણે જન્મ આપ્યો છે? આ પૃથ્વી સમૂહ સ્વર્ગ બતાવ્યું છે, માનવ તણો મહામૂલ્ય દેહ આપ્યો છે. આ દેહને સાર્થક કરવાનો સમય એટલે કે માની ભક્તિમાં તરબોળ થવાનો સમય. બોલવામાં કચાશ ન રાખશો. 5000 માની પક્ષાલ પૂજા 5001 એકવાર 5001 એકવાર. ચિઠ્ઠી થઈ ગઈ બધાયની ભાઈ? 5001 બે વાર. પક્ષાલ પૂજા 5001. બોલજો બેનો, બોલજો. આ તો તમે ધક્કો મારશો ને તો ગાડી આગળ હાલવાની જ છે. કોઈને આ તો અનુમોદના છે. ઓલા નંબરવાળી જે ટિકિટ છે એ બાકી હોય તો આંગળી ઊંચી કરી હમણાં પધારેલા મહેમાનોને વિનંતી કે લઈ લેજો, સામેથી માંગી લેજો. આ એક ભાગ્યશાળી ડ્રો, લકી ડ્રોની લકી ડ્રોની ચિઠ્ઠીઓ સામેથી માગી લેજો બાકી હોય ઈ, જેથી કરીને આપ પણ 5001 એમાં જોડાઈ શકો. 5001 બે વાર. 5001 અઢી વાર. 5001 ત્રણ વાર. બોલ ત્રિકોડિયાર માત કી જય. મનુભાઈ નામ લખો. ભાગ્યશાળી પરિવાર. પ્રજ્ઞાબેન વિદ્યુતભાઈ દેસાઈ, ઘાટકોપર. હવે સરસ મજાનું એવું લ્યો શૈલેષભાઈ, થોડું આમ આ સુતા હોય અરે માહોલ થઈ જાય, માહોલ. લકી ડ્રોમાં પક્ષાલ પૂજામાં શૈલેષભાઈ એક જ મિનિટ આવી જા બેન. માં જગદંબાનું સ્વરૂપ સમા તમે છો કુંવારિકાઓ. આર્યા બેન એ વાહે હજી એક ઢીંગલી રહી. આમાંથી એક લઈ લે, પછી બીજામાં લે. આમાંથી એક ચીઠી કાઢીને આપી દે, ભાઈને જ આપી દે. એમને લે, એમને જ આપી દે. બોલ બેટા, જા બે જા. ખ્યાતિબેન દેસાઈ. ખ્યાતિબેન દેસાઈ. ખ્યાતિબેન દેસાઈ લખો ભાઈ. ભાગ્યશાળી ખ્યાતિબેન દેસાઈ, ઉપલેટા. ઉપલેટા વાહ વાહ. અમારા ઘરેથી શિષ્ટ ભાષામાં વાત કરે ને, ઓલા નથી કહેતા મારી વાઈફ નહીં પણ અમારા ઘરેથી. વાહ વાહ. એકબીજાનું નામ ના લેતા. નામ છે એનો નાશ છે. તમારા ભાઈ એટલે જ કહેવાય. હાંભળ્યું? આ શબ્દ એટલે જ આવ્યો, નહીતર તો નામ ના લેતા હોય. પણ અત્યારે તો આખી સિસ્ટમ બદલી ગઈ. કા અમિત તને કેમ છે? વાહ. અરે ભાઈ શૈલેષભાઈ. પણ ઓલો હાંભળ્યું કહેતો ને તોય ઊભો થઈ જતો. હે
દર્શને હું તો મંદિર આવું, સુગંધી પુષ્પોની આંગીઓ સજાવું. તારા દર્શને હું તો મંદિર આવું, સુગંધી પુષ્પ મુખડું દેખીને તારું મન મારું મન કે દેખી તમારી આ બાત મારી છલ કે મુખડું દેખીને તારું મન મારું મન કે દેખી તમારી આ આંખ મારી છલ કે દેહ ભર્યા હૈયામાં આનંદ હલકે, દેહ ભર્યા હૈયામાં આનંદ હલકે, જ્ઞાન તમારું રહે નયનોની પલકે. કર્મોના બંધનમાંથી કરો ને મુક્તિ અમારી, દર્શન આપો ને મારી મારી, તમે દર્શન આપો ને મારી મારી, તમે દર્શન આપો ને ખોડલ મારી. ખૂબ સરસ. પક્ષાલ પૂજાના દાતા આપણે બોમ્બે છે એટલે રાજુભાઈ દેસાઈ પરિવાર ઘાટકોપરવાળા અહીંયા છે, એ આવી જાય રંગમંડપમાં પક્ષાલ પૂજા ચાલુ કરે. અને ખ્યાતિબેન તમે બી આવી જાઓ એટલે પક્ષાલ પૂજા ચાલુ થાય. બાપુ પક્ષાલ પૂજા ચાલુ કરાવજો. હવે આપણે પહેલી પક્ષાલ પૂજા ને બીજું માની કેસર પૂજા. હવે કેસર પૂજાની ઉછમણી ચાલુ થાય છે. કેસર પૂજા 2501 રૂપિયા. કેસર એટલે ખબર છે ને, તાતણું બી એટલું મોંઘું હોય છે. પ્યોર કેસર લેવા જાય તેનું તાતણું બી એટલું મોંઘું હોય. એની પૂજા માને કરવાની છે. એ કેસર પૂજા 2501 રૂપિયા. 2501 રૂપિયા કેસર પૂજા. 3000 રૂપિયા. 3000 રૂપિયા કેસર પૂજા. 3500 રૂપિયા કેસર પૂજા. 3500 રૂપિયા કેસર પૂજા. 3501 કેસર પૂજા. આ બાજુથી અવાજ આવતો હતો, અવાજ કઈ બેહી ગયો લાગે. 3500 રૂપિયા. 3501 રૂપિયા કેસર પૂજા માની. 3501 રૂપિયા કેસર પૂજા. શૈલેષભાઈ ₹3501 રૂપિયા કેસર પૂજા. પક્ષાલ પૂજાના અંદર આવી જાઓ. પક્ષાલ પૂજા ચાલુ. ₹3501 રૂપિયા. ₹3501 રૂપિયા.
4001 3600 3601 રૂપિયા 3601 રૂપિયા કેસર પૂજા અરે આ માની કેસર પૂજા 3601 3601 રૂપિયા 4100 રૂપિયા લ્યો અંદરથી અવાજ આવે 4100 રૂપિયા માની કેસર પૂજાનો ચડાવો 4100 રૂપિયા હાલો શૈલેષભાઈ કોળિયાર માતની મહાપૂજા ડંકા વાગે વાગે ઝાલર ગાજે ગાજે ડંકા વાગે વાગે ઝાલર ગાજે ગાજે અવસર આવ્યો આજે આવ્યો આજે આવ્યો આજે થાય આજે કોળિયાર માતની મહાપૂજા થાય આજે કુળદેવી માતની મહાપૂજા થાય આજે કોળિયાર માતની મહાપૂજા બહુ સરસ હાલો વાહ 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 ભલે ભલે હા હા જો તમે ડંકા વગાડવાની વાત કરી હાલ. મુંબઈથી ડંકો વાગ્યો 6001 માની કૃપા આ દયા ડંકો વગાડવાની વાત કરી અને મુંબઈથી ફોન આવ્યો ઈ જ દાતાનો કે ભાઈ 6001 કરીને આ કેસર પૂજા ક્યારે મળે મને ન્યાય ઈ બેઠા છે અહીંયા આપણે બોલી બોલે છે 6001 રૂપિયા કેસર પૂજાના 6001 હાલો ₹6001 રૂપિયા 6001 રૂપિયા એક વાર 6001 રૂપિયા બે વાર મનની મનમાં ન રહી જાય અને નાણું મળશે પણ અવસર ને ટાણું નહીં મળે આ માતાજીનો 14મો ધજા ઉત્સવ અને આ ધજા ઉત્સવમાં આ ભાગ્યશાળી તમે આવ્યા છો એ બધા નસીબદાર છે ગયા ભાવમાં સારા કર્મનો ઉદય છે તો આ માના પ્રસંગમાં આપણે હાજરી આપી શકીએ છીએ ઘણાને આવવાની ઈચ્છા હોય છે પણ સંજોગ અને સમયના હિસાબે આવી નથી શકતા તો તમે અહીંયા ઉપસ્થિત છો તો માની પ્રેરણા લઈ 6001 રૂપિયા માતાજીની કેસર પૂજાનો આદેશ અપાઈ જાય છે 6001 એક વાર 6001 બે વાર 6001 અઢી વાર કેસર પૂજા માતાજીની 6001 ત્રણ વાર બોલ શ્રી ખોડિયાર માત કી જય. ઈ દાતા છે
પ્રજ્ઞાબેન વિદ્યુતભાઈ દેસાઈ, બોમ્બે. સતત આવા લાભ લેતા રહીએ. માં ભગવતી એમને હંમેશા સહાય કરે એવી માં જગદંબાને પ્રાર્થના. જે લોકો અહીંયા પધારી શક્યા છે એ તો માતાજીની ભાવના અને પ્રેરણાથી ખેંચાઈને આવ્યા જ છે, પણ જે લોકો અહીંયા નથી પહોંચી શક્યા છતાં પણ ઘર બેઠા માતાજીની ભક્તિનો લાવો લઈ રહ્યા છે, આ યુટ્યુબ ચેનલના માધ્યમથી લાઈવ ટેલિકાસ્ટથી, ફરીને કમિટીનો પણ એકવાર આભાર માનીએ કે ઘરે બેઠા ગોઠીઓ માટે પણ આ કમિટી માં જગદંબાના આશરે જે કામ કરી રહી છે તે તેમનો પણ વિચાર કરે છે કે તેઓને પણ લાઈવ આ કાર્યક્રમ નિહાળવા મળે, એના દર્શન થાય, એમનો લાવો લઈએ. અને આનો પણ લાભ લેવો હોય તો એક નકરો આપણે રાખેલો છે કે આ લાઈવના પણ લાભાર્થી જેની જો કોઈ ઈચ્છા થાય, જેમ આપણે થઈ ના શકે પણ એના માટે અનુમોદના પણ થઈ શકે, તે પણ એક મોટો લાવો છે. તો ફરીને કમિટીનો આ તકે આપણે બધા વતી આભાર માનીએ છીએ કે તેઓએ દેશના ખૂણે ખૂણે અને વિદેશના ખૂણે ખૂણે બેઠેલા આપણા માના ભક્તો માટે આ લાઈવ ટેલિકાસ્ટની આજે જે સુવિધા કરી છે, તો ખૂબ ખૂબ આભાર. અને લકી ડ્રોના વિનર ભાઈ, તમે લોકો ઉપલેટા પરિવાર લાગવક નથી લગાવતા ને ચીઠિયું ખેંચામાં? લાગવક તો માં પાસે છે હો ભાઈ આપણી. હે તો આ અલ્પેશ આપણે ખ્યાતિબેન ના શું નામ? ખ્યાતિબેન દેસાઈ ના, અલ્પેશ ના ઘરેથી અમિતભાઈ ના ઘરે. હા, મિત્તલબેન એમનું નામ આવ્યું. એટલે આ ભાઈ તમારે એકબીજા હા ક્યાં ગયો ભાઈ આપણે? મિત્તલબેન દેસાઈ, રતાંગ પરિવાર. રતાંગ પરિવાર ભાઈ. હવે આપણે ત્રીજી માના ચરણોમાં હું એમ કહું ને કે સતત સમર્પિત એવો પરિવાર રતાંગ પરિવાર. જ્યારે પ્રજ્ઞાબેન બધું આટોપાઈ જાય ને ત્યારે છેલ્લી સંજવારી કાઢવામાં રતાંગ પરિવાર હોય. બાપુ કાયમ માટે મેં જોયેલો છે કે બધું કામ પતાવીને પછી જવા વાળો રતાંગ પરિવાર હોય. ફરીથી એના માટે એક તાળીઓથી વધાવો. હવે આપણે ત્રીજી ઉજવણી ચાલુ કરતા પહેલા આપણે કેસર પૂજાના જે ભાગ્યશાળી દાતા છે એની ઈચ્છા એવી હતી કે રશ્મિકાંતભાઈ, મુકેશભાઈ ને રમેશભાઈ અને પરેશભાઈને હું આ 5 જણા કેસર પૂજા કરે એવી પ્રજ્ઞાબેનની મને ફોનમાં કીધું. તો આવી જાઓ, તમે લોકો આવી જાઓ ભાઈ. આપને તો લાવો મળે છે જો. અને જે નૈનાબેન ને તમે આવી જાઓ. જે ભાગ્યશાળી હોય એ એક નામ આવે, એક જ આવે. એ ભાગ્યશાળીનો સંદેશ માં જગદંબા સુધી અમારે પહોંચાડવાનો. આવા અમારા આવી જાઓ પુણ્ય ક્યાંથી હે એવો અમારા નામ સજેસ્ટ કરે એટલે માની કૃપા અમારા માથે પણ એવડી કહેવાય. વિશાલભાઈ ખજાનચી. ખોડિયાર મૈયા ને જો દર્શન તમારા, કુળદેવી મૈયા ને જો દર્શન તમારા, દર્શન તમારા ને જો દર્શન તમારા, ખોડિયાર મૈયા ને જો દર્શન તમારા, ખોડિયાર મૈયા ને જો દર્શન તમારા. શરણે છે તવ ચરણો માં, સાચું શરણ
તમારું રહે અમ સ્મરણોમાં, નામ તમારું રહે અમ સ્મરણોમાં. ધર્મ ન પંથે ચાલો આ ભવગણમાં, ખોડિયાર મૈયા દેજો દર્શન તમારા, ખોડિયાર મૈયા દેજો દર્શન તમારા. હાલો, માની કેસર પૂજાનો મહાન લાવો લીધો. હવે આગળ ની બોલી છે માને ચૂંદડીને વાઘા ચડાવવાના. ખૂબ મોલમાં કપડાં લેવા જાય છે ને, જાય છે ત્યારે બ્રાન્ડેડ વસ્તુના વિચાર કરીએ છીએ. નબળું તો ચાલે જ નહીં. એમાંય હોમ મિનિસ્ટરનું જરા કંઈ મોઢું બગડી જાય હે તો 5,000 વાળો પસંદ કરતા હોય તો 10,000 વાળો થઈ જાય, પણ કાંઈ બોલાય નહીં. કારણ કે ભાઈ ઘરની લક્ષ્મી છે, હે એનું મોઢું કહાણું થાય એ ના પોહાય જરાય. એમ આપણી માનું મોઢું પણ જરાય કહાણું થાય ને એ ના પોસાય. તો આ અવસર મળ્યો છે માને ચૂંદડીને વાઘા ચડાવવાનો. માને સરસ મજાના ચૂંદડીને વાઘા ચડાવવાનો અવસર આવ્યો છે. તેની બોલીની આપણે શરૂઆત કરીએ. 5001 5001 5001. મેં શું કીધું કે આમાં જરાય વિચાર નથી કરવાનો. પૈસા તો ઘણા બધા આવશે ને જાશે. 5555 4 પાછડા. હું તો એવી ઈચ્છા કરું છું કે આ 5 પાછડા થાય. 6300. વાહ વાહ નવડી. 6300. આપણે એક સાડી લેવી હોય તો તમે 4 દુકાને જાઓ,
ન ગમે ન મેચિંગ થાય ન થાય કે છેલ્લે ભલે આ બજેટનો હોય ને આ મેચિંગ ગયું તો ઈ લ્યો. આ માની ચૂંદડીની વાત છે. બોલો 6300 માની ચૂંદડી 6300 7200 વાહ નવડી વાહ 7200 ભાઈ માની ચૂંદડી વાઘા ચડાવવાનો નકરો 7200 આ તકે 8100 8100 માના ચૂંદડી ચડાવવાનો નકરો 8100 આ તકે આ દર વર્ષે ઉપલેટા પરિવાર ક્યાં બેઠું છે ભાઈ? નવરાત્રિમાં તમારા વિના જ આ ગાડી થકાન જ લાગતા ભાઈ. નવરાત્રિમાં પેલે નોરતે માણા કહે ને કે પૈસા હોય તો જ બધાય લાભ મળે, એવું નથી. પૈસા ના હોય તો ઘણા લાભ મળે. વર્ષો થઈ ગયા મને સાંભળે ત્યારથી ઉપલેટાથી મારા પિતાશ્રી સ્વ પ્રદીપભાઈ જયસુખલાલ દેસાઈના નાના ભાઈ નિલેશભાઈ દેસાઈ મને સાંભળે ત્યાંથી વર્ષો ત્યાં પેલે નોરતે માં જગદંબાને તેમના વાઘા ચડે છે પેલે નોરતે. એવી ભાવના પણ નહોતી ભાઈવી એક સમયે, પણ આટલા વર્ષો થયા કહું ને મને સાંભળે કેટલા વર્ષ થયા એ મને નથી ખબર, પણ પેલે નોરતે માના વાઘા એમને ચડે છે. એટલે પૈસો માત્ર સર્વસ્વ નથી, પણ માની ભાવના અને માએ તમને બોલાવે છે. માં અંતર આત્માથી એ પૈસા ઘરેથી છૂટવા એ પણ મોટી વાત છે. આપણે તિરુપતિ બાલાજી ને ઘણા બધા મંદિરો એવા છે આપણા દેશમાં કે જ્યાં માણસો જાય છે અને મંદિરમાં પ્રવેશતા વેત જ એને વૈરાગ્ય લાગે છે. ચેન પહેર્યો હોય ને, વીંટી પહેરી હોય ને, મંગલસૂત્ર પહેર્યા હોય ને, આભૂષણો પહેર્યા હોય ને, એને દેવી દેવતાના ચરણે અર્પણ કરી દે છે. 8100 ક્યારે કે અંદરથી ભાવના જાગે ત્યારે, અને એ જગાવવાનું કામ માં કરે છે. 9000 9000 માની ચૂંદડીનો ચડાવવાનો નકળો 9000 જાય છે. ઓ સમય ઓછો છે. શૈલેષભાઈ કઈક ભક્તિ કરાવે તો થોડા ઠંડા પણ થઈ જાય. 9900 ચાલો બે નવડી 11000 માની ચૂંદડીનો નકરો જાય છે. 11000 એકવાર 11000 એકવાર શૈલેષભાઈ આ નો જવા દેવાય, હજી નો જવા દેવાય. ઉભા રહ્યો, હું ગાઉં છું. શરબત પીઓ ના ઠંડા થઈ જાઓ. આ પીડીને પચરંગી રે ખોડલ માની ચૂંદડી રે લો. આ પીડીને પચરંગી રે ખોડલ માની ચૂંદડી રે લો. 15000 હાલો ઉડીને રંગેલી માની ચૂંદડીઓ. આ ચૂંદડી ક્યાં જાય છે એ તો જુઓ તમે. આ પીડીને પચરંગી રે ખોડલ માની ચૂંદડી રે લો. ચૂંદડી જી રે આ ભલીએ લહેરાજો. ચૂંદડી જી રે આ ભલીએ લહેરાજો. આ હૈડા ને હિંડોળે રે હલકે હીરા હાસડી રે લો. આ હૈડા ને હિંડોળે રે હલકે હીરા હાસડી રે લો. આ પીડી ને પચરંગી રે ખોડલ માની ચૂંદડી રે લો. 15001 હાલ એક અગત્યની જાહેરાત છે. આ માં જગદંબાની ચૂંદડીના પછી એને કરી પેલા ઉઠાવણી ઉછમણી ના પાડે એમ. વાહ 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 સુંદર ભાવના મુકેશભાઈ રજૂઆત કરે છે આપણા બહેનો માટે એક કાર્યક્રમ. બોલો. આપ સર્વે અહીંયા આવી આપના સમયનો કંઈ પણ જવાબદારીનો ભોગ આપી
અને બધા પધારો છો. અને આ ચૂંદડીનો પ્રસંગ હતો તો માનો પ્રસંગ કહેવાય. આપણી સંસ્થા મહાન છે, માં એથી વિશેષ મહાન છે. માને ખાટલે કોઈ ખોટ નથી. પ્રથા અનુસાર આપણે જે કંઈ કરીએ છીએ, શિષ્ટાચાર મુજબ જે કંઈ આપણે આ ઉછમણી આ તે બધું કરીએ છીએ, પણ આજે એક બેઠા બેઠા રશ્મિભાઈને પણ ભાવના થઈ, રશ્મિભાઈને પણ એવી એક ભાવના થઈ કે આપણે સંસ્થા વતી આ બહેનોને આગળ કરીએ. આ ચૂંદડીની ઉછમણીની કોઈ આપણે ઉછમણીની રકમની જરૂરિયાત નથી. દરેક અહીંયા બહેનો બેઠા છે એ બધા જ એક સાથે જઈ અને માતાજીની ચૂંદડીનો લાભ લે. બોલ શ્રી ખોડિયાર માત કી. ફરીથી એક વખત કહું છું, માને ખાટલે કોઈ ખોટ નથી. કીધું ને અઢળક છે, પણ આજે સમય કાઢીને બેનો આવ્યા છે ને એની કિંમત છે કે ઈ આ બેનો આ તડકામાં ઘરના કામ મૂકી ઘરની જવાબદારી મૂકીને આવ્યા છે. અને તો એનો આ લાભ એને બહેનોનો આપે. પણ એક સંકલ્પ કરવાનો, એક બેનને લઈ આવે. બસ એટલું કરજો આવતા પ્રસંગમાં એક બેનને લાવવાના. એમ ઘરના દેરાણી જેઠાણી બેન બનેવી સોરી જે કોઈ બહેનો માસી, આવ્યા છે કાકી, ભાઈ, એ બધા બહેનો કોઈને બી લાવજો. મને ચૂંદડી ઉઠાણા છે. એટલો સંકલ્પ કરજો, એક બેને એકને એ લાવવા. ભાઈ હું વચ્ચે 1 મિનિટ બોલી દઉં. મુકેશભાઈ અને રશ્મિનભાઈના જે આ નિર્ણય છે એ ખરેખર આ માં શક્તિનું જ એક આયોજન છે અને માં શક્તિની જ આ પૂજા છે. આ એક દરેક શક્તિની સ્ત્રીઓને પૂજા. તમે જે આગળ મોકો આપ્યો છે ખરેખર અનુમોદનીય છે. ખૂબ અનુમોદના, ખૂબ અનુમોદના. તાલીઓ પાડો, તાલીઓ તાળીઓથી પાડો. વધાવી એમને. હંમેશા બોલ શ્રી ખોડિયાર માત કી. હંમેશા માનું પૂજન કરીએ છીએ, માને પગે લાગીએ છીએ. તો આજે આ સાક્ષાત માને આજે પૂજન કરીને આપણે આ સેવા આપીએ, એ એક આ માનું પૂજન જ છે. દરેક બહેનોને. અહીંયા બેઠેલી દરેક બહેનોના અંતરમાં તો અને આના આત્માના એક ઈચ્છા તો હશે જ કે હું ચૂંદડી ઓઢાડું. આ બધા જે ચૂંદડી ઓઢાડવાનો લાભ કમિટીએ આપ્યો છે એમને પણ સખત નમન અને ધન્યવાદ. તાળીઓથી વધાવી એમને. પેરા પેરા બાણ બલોયા હેમ જો. પેરા પેરા બાણ બલોયા હેમ જો. આ કેળે રેલણ કંતી રે ઘુઘરિયાળી સાંકણી રે લોટ. આ કેળે રેલણ કંતી રે ઘુઘરિયાળી સાંકણી રે લોટ. આ પીડીને પચરંગી રે ખોડલ માની ચૂંદડી રે લોલ. હાલો હાલો, આજે આમાં પગ નહીં દુખો. રમે રમે ચાચડિયાને ચોકજો. રમે રમે ચાચડિયાને ચોકજો. હાલો પાછળ બેઠેલા બહેનો હાલો. જગદંબામાં માં બોલો, માં. ઢોલકાની રાત મારે લો. પીડીને પચરંગી રે ખોડલ માની ચૂંદડી રે લો. ચમકે ચાંદલિયાળી ભાત જો. ચમકે ચાંદલિયાળી ભાત જો. આ લીલી રે અપલસનો રે જરિયલ તેરો કમ ખોરેલો. આ લીલી રે અપલસનો રે જરિયલ તેરો કમ ખોરેલો. પીડીને પચરંગી રે
ખમકારી તો દાતારી તું ખમકારી તું દુઃખ હરનારી મામારી ખમા ખમા તને ખોડલ મારી ખમા ખમા તને ખોડલ મારી તને ખમા ખમા તને ખોડલ મારી બધાય લાઈનમાં આવશો એક એક પછી બધાને લાભ મળશે. એકારે આપણે મઢમાં પ્રવેશશું નહીં, જેથી કરીને સાંકળ બનાવીને બધા લાઈનસર એક એક એકબીજાના ખંભે હાથ રાખી કોઈ બેન બાકી ન હોય, નીચે આવી જાવ બેનો. હાલે બેટા આવી જા તું. નીચે કોઈ હોય તો બોલાવી દો. આવી જાઓ બેનો. ભાઈ કોઈ બેન બાકી ના નીચે હોય તો બોલાવી લ્યો. બેઠા છે તે બહેનોને વિનંતી કે આ પણ લાભ લેવા માટે પધારો. આવો લાવો ફરી નહીં મળે. એક વિચાર કેટલી બધી જણજણાટી લઈ આવી દઈએ પ્રસંગમાં, આ એની આપણી સામે સાબિતી છે. અને આ બધાય વિચારો સ્ફૂરવાનું કામ મગજનું છે, પણ એ મગજને કમાડ આપવાનું કામ માં ભગવતીનું છે. હે એ જો જરાક કમાડ ના આપે ને તો કાંઈ થાય નહીં. વિચારો આપણા છે, પણ વિચારોની ઉપજ માં જગદંબાની છે. જો એમની પ્રેરણા ના હોય તો કાંઈ ના થાય. કમિટીને પણ ક્યારે આવા વિચાર આવે કે માં જગદંબાને પ્રેરણા એના ઉપર થાય? તો આવા તો નત નવીન અને નાવીન્યપૂર્ણ વિચારો કમિટીના મગજમાં છે. અને આ ભગવતીનો મેલ એવો બનાવવો છે ને કે વેકેશન ગાળવા પણ અહીંયા આવવાનું મન થાય. આગળ જતાં સોલાર ઉપર ફિટ થઈ ગયું છે. આગળ જતાં આ હોલને પણ સેન્ટ્રલી એસી કરવાનો વિચાર કમિટીનો છે. એમને પણ તાળીઓથી વધાવીએ. આગળ ને આગળ વધવું છે. એવો ભવ્યાથી ભવ્ય આ મેલ બનાવવો છે કે એક વખત એમ થાય કે જીવનની નવરાશની પળો જ્યારે મળે અને માં ભગવતીનો સંગ કરવાની જ્યારે ઈચ્છા થાય, ભગવતીની ભક્તિ કરવાની ઈચ્છા થાય, ત્યારે મારે માં ભગવતી ખોડલના આશરે આ મેઘાબીપડિયા ગામમાં આવવું છે અને એના રાજમહેલમાં આશ્રય લઈ અને આરામ કરવો છે. આવું આ સરસ મજાનું જે ભવ્યથી ભવ્ય મંદિર આપણી પાસે છે. આપને ખ્યાલ છે ગત વર્ષે કે એના આગલા વર્ષે પણ કાગવડ માં ખોડલનું સ્થાન છે, લેવા પટેલના કુળદેવી છે. આમ તો આપણી આ જગત જનની, આ જગતમાં સૌથી વધારે કુટુંબોની કુળદેવી છે. અને માં ખોડલને આશીષ હતા કે સૌથી વધારે કુળોમાં તું પૂજાઈશ. એટલે આજના કળિયુગની અંદર ઘણા બધા સમાજના ઘણા બધા કુટુંબોના કુળદેવી માં ખોડિયાર છે. નજીકમાં જ એવું ભવ્યાથી ભવ્ય મહેલ છે કાગવડ.
કદાચ તમે દર્શન કર્યા છે. તેમના પ્રમુખ નરેશભાઈ પટેલ પણ અહીંયા દર્શનાર્થે આવેલા અને એના મોઢામાંથી પણ એક જ શબ્દ નીકળ્યો કે આ માની આભા જોઉં છું ને ત્યારે અમારા કાગવડના મા જગદંબા છે ને એમની આભા પણ ઝાંખી પડે છે. વિચાર કરો કે આપણા મા કેવા હજરા હજૂર છે. એને માત્ર દર્શનથી પણ તમારું જીવન ધન્ય થઈ જાય. તો આવા જગદંબાનો આશરો મળ્યો છે ત્યારે આપણે શા માટે ન એના અનુષ્ઠાન કરીએ, શા માટે ન એના લાભ લઈએ? મેં કીધું એમ કે પ્રેરણા માત્ર ઈશ્વર આપે છે, એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું કામ આ કમિટીએ કર્યું અને બધા જ બહેનોને આ લાભ મળ્યો. આગળનો ચડાવો છે, આગળની ઉછમણી, માને ફૂલહાર ચડાવવાનો આદેશ છે. આપણે જે બહેનોનું સન્માન અને માતાનું પૂજન જે સંસ્થાએ કર્યું, આપણે આ સંસ્થાના ઋણી છે. દરેક બહેનો સંસ્થાએ આપણું જે સન્માન કર્યું, આપણે સંસ્થાના ઋણી છે અને સંસ્થાના જે કાર્યકર્તાઓને મને એવી ભક્તિને શક્તિ આપે કે આવા પ્રસંગો માતાનું બહેનોનું દીકરીઓનું પૂજન દર વખતે થાય એવી આપણે એને પ્રેરણા મળે. બોલ શ્રી ખોડિયાર માત કી.